હેલો મધર્સ, આજનો વિડીયો ખાસ મહત્વનો છે. તમે પણ તમારા બાળકોને ડાયપર પહેરાવો છો તો આ વસ્તુઓ જાણવી ખાસ જરૂરી છે, કેમ કે જો તમે યોગ્ય ધ્યાન રાખશો તો તમારું બાળક વધારે હેપી અને સ્વસ્થ રહેશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે બાળકોને ડાયપર પહેરાવતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરી એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નંબર 1 છે બાળકોને ડાયપર લાંબા સમય સુધી ન પહેરાવવું જોઈએ. ઘણીવાર બાળકો દિવસ દરમિયાન વધારે ડાયપર પહેરે છે અને 5 થી 6 કલાક થઈ જાય છે, છતાં પણ જો તમે નથી બદલતા તો એ સૌથી વધારે મોટી ભૂલ છે. બાળકને 2 થી 3 કલાક એકવાર ડાયપર જરૂરથી ચેક કરવું અને જો જરૂરી લાગે તો ડાયપર તરત જ બદલી નાખવું જોઈએ. તો નંબર 2 છે રેશિશ. બાળકો ઘણીવાર ડાયપર પહેરે છે તો તેને રેશિશ થવાની સંભાવના વધી જાય છે. જો બાળકોને રેશિશ થયા છે તો પહેલા તો બાળકોને રેશિશ ક્રીમ લગાવો, અને બાળકો લાંબા સમય સુધી ડાયપર પહેરે છે તો ડાયપર બદલાવતા પહેલા બાળકોને થોડી વાર ખુલ્લું જરૂરથી રાખો. નંબર 3 છે બાળકોની સાઇઝ પ્રમાણે ડાયપર પસંદ કરો. એટલે કે જો વધારે ટાઈટ હશે તો બાળક ચીડચીડું થઈ જશે અને બાળકને મજા નહીં આવે, અને જો વધારે ઢીલું હશે તો લીકેજ થવાનો પ્રોબ્લેમ થશે. એટલા માટે બાળકોની એજ અને બાળકોના વજન પ્રમાણે જ ડાયપરની સાઇઝ પસંદ કરવી જોઈએ. નંબર 4 છે ખાસ મહત્વનો છે મધર્સ. રાતે જો બાળકોને આખી રાત તમે ડાયપર પહેરાવો છો તો ખાસ ધ્યાન રાખો. સૂતા પહેલા એકવાર બાળકોનું ડાયપર ચેક કરી લો, અને જો જરૂર જણાય તો બાળકોનું ડાયપર બદલી નાખો, અને સવારે ઉઠતા તરત જ બાળકોનું ડાયપર બદલવું જોઈએ. 5 થી 6 કલાક સુધી બાળકોનું ડાયપર રહે છે તો ધ્યાન રાખો કે બાળકોનું સવારે ઉઠતા જ એકવાર ડાયપર બદલી નાખો, જેનાથી બાળક ઉઠશે પણ નહીં અને ઊંઘ પણ સારી કરશે. નંબર 5 છે બાળકોના સ્કિનની સફાઈ કરવી ખાસ જરૂરી છે. એટલે કે જ્યારે પણ બાળકોના ડાયપર બદલાવો છો તો તે પહેલા બાળકોની સ્કિન ખૂબ જ સારી રીતે સાફ કરો. બાળકોની સ્કિન વાઇપ્સ અથવા તો પાણીથી સાફ કરો, અને સ્કિન સારી રીતે સુકાઈ જાય ત્યાર પછી જ બાળકોને નવું બીજું ડાયપર પહેરાવો. નંબર 6 છે કે બાળકોને ડાયપર વગર થોડી વાર માટે રાખો. એટલે કે બાળક જો સતત ડાયપર પહેરે છે તો થોડો સમય એવો પણ રાખો તે સમયમાં એ બાળકોને ડાયપર વગર રહેવા દો, જેનાથી બાળકોના સ્કિનને આરામ મળે છે અને બાળકોની રેશિશ થવાની સંભાવના પણ ઘટી જાય છે. નંબર 7 છે બાળકો માટે યોગ્ય બ્રાન્ડનું ડાયપર સિલેક્ટ કરો. એ જરૂરી નથી કે બધા ડાયપર બાળકોને સૂટ થાય. બધી જ બ્રાન્ડના ડાયપર બાળકોને સૂટ કરે એ પણ જરૂરી નથી. જો બાળકોને ડાયપર પહેરાવો છો અને તે બ્રાન્ડના ડાયપરથી બાળકોને રેશિશ થાય છે અથવા તો બાળકો ઇરિટેટ થાય છે તો તે બ્રાન્ડ ત્યારે જ બદલી નાખો. નંબર 8 છે ખાસ ધ્યાન રાખવું, એટલે કે હેન્ડ વોશ કરવા. બાળકોને જ્યારે પણ ડાયપર બદલો છો એ પહેલા એકવાર હેન્ડ વોશ જરૂરથી કરો, અને ડાયપર બદલ્યા પછી પણ એકવાર હેન્ડ વોશ જરૂરથી કરો, જેનાથી બાળકોને ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. અને હા, છેલ્લી મહત્વની વાત, બાળકો કમ્ફર્ટેબલ રહે તે ખાસ જરૂરી છે. જો બાળક વારંવાર રડ્યા કરે છે, ચીડચીડિયું થઈ જાય છે, તે અસ્વસ્થ રહે છે તો આ બધાનું કારણ ડાયપર પણ હોઈ શકે છે, કેમ કે બાળકોની આ નાની નાની લાગણીઓને સમજવી ખાસ જરૂરી છે. જો બાળક વધારે ઇરિટેટ થતા હોય તો તે થોડા સમય માટે બાળકોને ડાયપર ફ્રી કરી દો. તો મધર્સ, ખાસ વાત, ડાયપરનો ઉપયોગ કરવો ખરાબ નથી, પરંતુ હા, યોગ્ય રીતે ડાયપરનો ઉપયોગ કરવો સૌથી મહત્વનું છે. તો તમે બાળકોને ડાયપર પહેરાવો છો તો આ બધી ટિપ્સ જરૂરથી ફોલો કરજો. અને હા, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.